આજે ચેનલ ઉપર ટ્રેક્ટર અને એક રોટાવેટર બંને એકસાથે વેચવા માટે આવેલા છે. ટ્રેક્ટર અને રોટાવેટર બંને એક જ ભાઈને વેચવાના છે. બંને વસ્તુ એક જ ભાઈ પાસે તમને જોવા મળી જાય છે. તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટર અને રોટાવેટર જોઈ રહ્યા છો તે હવે એક જ ભાઈ પાસે જોવા મળી જશે બંને વસ્તુ. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો ખેડૂત ભાઈઓ, એટલે બંને વસ્તુની તમને પૂરેપૂરી માહિતી મળી જાય. તમે જે વિડીયોની અંદર ટ્રેક્ટર અને રોટાવેટર જોઈ રહ્યા છો તે એક જ ભાઈને વેચવાનું છે. જે વાડીમાં ચાલી રહ્યું છે તે તમે બંને જોઈ રહ્યા છો, ટ્રેક્ટર અને રોટાવેટર તે બંને વેચી દેવાનું છે. હવે ટ્રેક્ટરની પહેલાં વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે 2011 આઈસર 485 મોડલ 2011. તમે જોઈ શકો છો રોટાવેટર સાથે ચાલી રહ્યું છે. આ ટ્રેક્ટર અને રોટાવેટર બંને એક જ ભાઈને વેચવાના છે. બંને એક જ ભાઈ પાસે જોવા મળી જાય છે. ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત છે 2,85,000. તમે જે ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો તેની કિંમત ભાઈએ રાખેલી છે 2,85,000. રોટાવેટર ખેડૂત ભાઈઓ સાવ નવું જોવા મળશે તમને. તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો, આખું કંપની ફિટિંગ, કંપની કલર, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને. આખું ઓરિજિનલ કંપની ફિટિંગ, કંપની પીસ ટ્રેક્ટર છે. તમે જોઈ શકો છો વાડીમાં ચાલી રહ્યું છે ટ્રેક્ટર. ટ્રેક્ટરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આ બંને વસ્તુ ક્યાં જોવા મળે તેની આપણે વાત કરીશું આગળ, એટલે વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો. તમે ટ્રેક્ટર જોઈ શકો છો, સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળશે તમને. મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે. રોટાવેટર સાવ નવું જ છે ખેડૂત ભાઈઓ. રોટાવેટર તમને સાવ નવું જોવા મળશે. તમે જોઈ શકો છો કન્ડિશન રોટાવેટરની પણ. હવે રોટાવેટરના કિંમતની વાત કરીએ તો રોટાવેટરની કિંમત ભાઈએ રાખેલી છે 1,15,000. એટલે બંને વસ્તુ સાથે લ્યો તો તમને 4 લાખમાં બે વસ્તુ આપી દેવાનું છે. અને ખાલી ટ્રેક્ટર લ્યો તો 2,85,000 કિંમત રાખેલી છે ભાઈએ. તમે કન્ડિશન જોઈ શકો છો રોટાવેટર અને ટ્રેક્ટરની. સારી કન્ડિશનમાં બે વસ્તુ જોવા મળશે. ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લુસાળા, તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ. આ બંને વસ્તુ તમને જુનાગઢમાં જોવા મળી જાય છે. આ બંને વસ્તુના માલિકનો કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ. જે કોઈ ખેડૂત ભાઈને કોઈ પણ વસ્તુ લેવી હોય, રોટાવેટર અથવા ટ્રેક્ટર, તેના માલિકનો કોન્ટેક્ટ કરી શકે છે. તમે જોઈ શકો છો બંનેની કન્ડિશન ખૂબ સારી કન્ડિશન છે. એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર અથવા રોટાવેટર લેવું હોય તે બંનેના માલિકનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોની નીચે આપી દઈશ અને વિડીયોમાં આપી દઈશ. એટલે તેના કોન્ટેક્ટ કરી લેવો.